ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના 2 ખેલાડીઓ રાજ્ય કક્ષાની હોકી ગુજરાતની ટીમમાં પસંદગી। હોકી ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ડીસાના 2 ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યની ટીમ હોકી ગુજરાતમાં પસંદગી થઈ છે। હોકી ઇન્ડિયા દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધા યોજવામાં આવે છે, જેમાં 2025ની 15 હોકી ઇન્ડિયા સબ જુનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપ રાંચી ઝારખંડ અને 15 હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ જલંધર પંજાબ ખાતે યોજવામાં આવી હતી। જે સ્પર્ધામાં સરદાર પટેલ હાઈસ્કૂલ ડીસાની પરખડિયા દીપાલી જસવંતજી અને રાઠોડ મહેન્દ્રકુમાર જીતાજીની રાજ્યની ટીમ હોકી ગુજરાતમાં પસંદગી થઈ હતી, જેમાં સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ટીજે પટેલ અને ટ્રસ્ટી દિવ્યભાઈ પરાગભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા અને શાળા પરિવાર વતી આગળ પણ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ 2 ખેલાડીઓ ભવિષ્યમાં સરદાર પટેલ હાઈસ્કૂલ ડીસા અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરે એવી શાળાના હોકી ખેલાડીઓની અપેક્ષા અને શુભેચ્છા છે। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।